નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયામાં જિલ્લા કક્ષાનો 77મો પ્રજાસત્તાક દિન ગૌરવ સાથે ઉજવવામાં આવ્યો। અત્યંત ભવ્યતા, શિસ્ત અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી થઈ। સેવા સદન સામે આવેલા વિશાળ મેદાનમાં આયોજિત આ મુખ્ય કાર્યક્રમ, જેમાં રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદન સાથે જ રાષ્ટ્રગાનની ગૂંજ થઈ સમગ્ર મેદાન દેશપ્રેમના રંગે રંગાઈ ગયું। રાજ્યમંત્રી કમલેશ પટેલે ઉપસ્થિત જનસમુદાયને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી। કાર્યક્રમમાં પોલીસ વિભાગ દ્વારા રજૂ કરાયેલ પરેડ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી। શિસ્તબદ્ધ કતારો, સુસંગત પગલાં અને સચોટ સલામી દ્વારા પોલીસ પરેડે ઉપસ્થિત સૌને ગૌરવની અનુભૂતિ કરાવી। પરેડ મહેમાનોએ નિરીક્ષણ કરીને પોલીસ દળની કાર્યક્ષમતા અને શિસ્તને બિરદાવ્યા હતા। પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમારોહમાં વિશેષ ઉમંગ ભરી દીધો। દેશભક્તિના ગીતો, લોકનૃત્ય, દેશપ્રેમ પર આધારિત નાટિકાઓ અને સંદેશાત્મક પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી, જેને ઉપસ્થિત દર્શકો તરફથી જોરદાર તાળીઓ મળી હતી। 77માં પ્રજાસત્તાક દિનની સૌ ભારતીયોને, ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપ સૌને પણ શુભકામનાઓ। વડોદરા જિલ્લાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે વાઘોડિયા મુકામે સરસ રીતે સંપન્ન થઈ। મારી સાથે વાઘોડિયા વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કલેક્ટરશ્રીના અન્ય આગેવાનો અને સમગ્ર જનતા જનાર્દન ઉપસ્થિત રહી સૌ નાગરિકોને પ્રજાસત્તાક દિને આદરણીય પ્રધાનમંત્રીએ જે સપનું સેવ્યું છે 2047માં વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનું આપણે સૌને આહવાન કર્યું છે। ત્યારે આપણે સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસની સાથે જન 140 કરોડ ભારતીયો એક કદમ આગળ વધે તો 140 કરોડ કદમ આગળ વધશે અને ભારત દિવ્ય અને ભવ્ય બનશે। પાયાના મૂળ મંત્રો સ્વચ્છતા, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, ગીતાજીનો શબ્દ છે કર્મયોગી સૌ બની અને આગળ વધીએ, એ જ પ્રજાના જન કલ્યાણ માટે જરૂરી છે। અને પ્રજાસત્તાક દિનની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ। અસ્તુ। ભારત માતા કી વંદે માતરમ।